જય શ્રી રામ, રાધે રાધે. મારા સાબરકાંઠા એરિયો દિવસીઓ તમે બધા કેમ છો? લાઈવ ટ્રેડિંગ ચેલેન્જના 96મા દિવસે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે 1000 દિવસના ચેલેન્જમાંથી 96 દિવસ પૂરા થયા અને આજે છે આપણો 97મો દિવસ. જોઈએ આજે કયા કયા ટ્રેડ મળે છે અને કયા ટ્રેડ નથી મળતા. સૌથી પહેલા 1 કલાકની ટાઈમ ફ્રેમ ઉપર આપણે સપોર્ટ અને રજિસ્ટર ડ્રો કરી દઈએ અને કોઈ જગ્યાએ જો સારું સેટઅપ દેખાતું હશે તો બાઇંગ કરવાનો અથવા સેલિંગ કરવાનો ટ્રાય કરીશું. આ જગ્યાએ નીચે 2 વાર માર્કેટ અડીને ઉપર જવાની કોશિશ કરે છે. ઉપર મારા ખ્યાલથી માર્કેટ અહીં સુધી જઈ શકે છે. જોઈએ 15 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર જો કોઈ સારું સેટઅપ હશે તો આપણે એક ટ્રેડ આમાં ઓપન કરી દઈશું. કેન્ડલ તો સારી બની છે પરંતુ બાજુની જ કેન્ડલ એકદમ રિજેક્શન વાળી બની છે, તેથી હાલ ટ્રેડ આમાં આપણે ઓપન કરીશું નહીં. ઓકે, માર્કેટ આજે છે સાઇડવેઝ. કાલે વિડીયો નહીં આવે એટલે કે કાલે રજા રહેશે. શનિ રવિ માર્કેટની આપણી ત્યાં રજા હોય છે. યુએસડી કેરમાં માર્કેટ 1 કલાકની ટાઈમ ફ્રેમમાં નીચે આવવાનો ટ્રાય કરે છે. સેટઅપ તો સારું છે પરંતુ થોડું રિસ્કી છે. આપણે હેજિંગ કરીએ. ચલો જોઈએ, ગમે તે એક બાજુ તો માર્કેટ મૂવ કરી જ જશે. ગોલ્ડમાં આપણે ટ્રેડ કરતા નથી. યુઆરજીપીવાયમાં 1 કલાકની ટાઈમ ફ્રેમ ચેક કરીએ. યુઆરજીપીવાય મારા ખ્યાલથી અહીંથી હવે માર્કેટ ધીરે ધીરે ઉપર જશે, કારણ કે માર્કેટ લગભગ છેલ્લા 2 થી 3 દિવસથી નીચે આવતું હતું. જોઈએ જો માર્કેટ આની બહાર જશે તો આપણે બાઇંગ ટ્રેડનો પ્લાન કરીશું, બાકી ત્યાં સુધી કોઈ ટ્રેડ કરીશું નહીં. જોઈએ કઈ જગ્યાએ આપણું સેટઅપ બને છે, કઈ જગ્યાએ બનતું નથી. જીબીપીમાં એક સરસ કેન્ડલ બની છે બાઇંગ. ઓકે, ચલો જીબીપીમાં આપણે એક બાઇંગ કરીએ છીએ રિસ્ક લઈને. ભલે થોડું સ્ટોપ લોસ વધી જાય પરંતુ જીબીપી 2 છે. ઓકે, જીબીપી જીપીવાય જીબીપી 0.01 લોટમાં આપણે બાય કરી દીધું છે. 0.15 નું માર્જિન નહીં, માર્જિન $6, 0.15 નું કમિશન ફીસ છે. જોઈએ, ટાર્ગેટ મોટો રાખશું અને સ્ટોપ લોસ નાનો રાખીશું. યુઆરસીએચએફમાં માર્કેટ નીચે આવી શકે એવું લાગે છે, પરંતુ આ જગ્યાએ માર્કેટમાં વધારે પડતો અસર છે. અત્યારે હાલ એમાં ટ્રેડ કરીશું નહીં. યુએસડીસીએચએફમાં પણ એવું છે. યુએસ ઓઇલમાં આપણે ટ્રેડ કરતા નથી. જીબીપી ઓકે, બીટીસી એકદમ બુલિશ છે અત્યારે હાલ. બીટીસીમાં જો કોઈ બાઇંગ કર્યું હોય તો રહેવા દેજો. યુરો યુએસડી જીપીવાય. ચલો આપણે મારી ટ્રેડિંગ વ્યૂની એપ્લિકેશનમાં જે હતી ફોરેક્સ પર બધી એનાલિસિસ કરી લીધી છે. હવે હેજ કરી દઈએ. યુએસડી કેડમાં એક સેલ સેટઅપ બની છે તો એક સેલનો ટ્રેડ ઓપન કરી દઈએ. યુએસડી કેડમાં આપણે એક સેલનો ટ્રેડ ઓપન કરી દીધો છે. ચલો ટાર્ગેટ રાખવાનું આપણે. ઓકે, ચલો ટાર્ગેટ કમસે કમ $1 તો લઈશું અને સ્ટોપ લોસ આપણે મૂકીશું $0.54 નો મૂક્યો છે. યુએસડી કેડમાં આપણો ટ્રેડ અપડેટ થઈ ગયો છે. હવે જીબીપીમાં અપડેટ કરી દઈએ સ્ટોપ લોસ અને ટાર્ગેટ, ત્યારબાદ વિડીયો ખતમ કરીશું. થોડું એક નીચે રાખીએ. ઓકે, આ જગ્યાએ સ્ટોપ લોસ પરફેક્ટ છે. ટાર્ગેટ થોડો મોટો રાખીશું. ચલો 15 પીપનો ટાર્ગેટ, 5 પીપનો એસએલ. જોઈએ પ્રોફિટ લોસ, આજે પ્રોફિટ થાય છે કે લોસ. ઓવરઓલ અત્યારે હાલ લોસ ચાલી રહ્યું છે. હવે મળીશું આપણે સોમવારે નાના વિડીયોમાં.
આજના માટે આટલું. ધીરે ધીરે તમે બધા પણ શીખો, હું કઈ રીતે ટ્રેડ લઉં છું, કઈ રીતે સ્ટોપ લોસ મૂકું છું. બાકી બધું હું તમને ધીરે ધીરે શીખડાવીશ. ચલો. આપણો એક જ ગોલ છે કે સાબરકાંઠા અને અરવલ્લીમાં દરેક ઘરમાંથી એક પ્રોફિટેબલ ટ્રેડર હોવું જોઈએ. હું બધાને શીખવાડવાનો ટ્રાય કરીશ, મને જેટલું આવડે છે તેટલું. ભલે અત્યારે હું થોડું ઘણું લોસમાં છું. 100 દિવસ પૂરા થયા, હજી આપણે $40 પણ પૂરો લોસ થયો નથી. એટલે આપણે બધા સૌથી પહેલા કેપિટલ બચાવીશું, પછી કોસ્ટ ટુ કોસ્ટ આવીશું, પછી ધીરે ધીરે પ્રોફિટમાં આવીશું. એટલે આ મેં ચેલેન્જ લીધું છે જે 1 વર્ષથી ઉપરનો છે. તેથી તમે બધા પણ મારી જર્નીમાં જોડાઓ. આ વિડીયો છે તે અનકટ રહેવાનો છે. ચલો, હવે મળશું કાલે આપણે